નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંહતિ કાર્ય સાધિકા પાઠનો અભ્યાસ આપણે કર્યો અને એની અંદર ચેપ્ટર નંબર 7માં પેરેગ્રાફ જેટલા હતા એ બધા આપણે એક વખત જોઈ લીધા હતા. એનું ટ્રાન્સલેશન પણ છે, પણ લખેલું હતું. પરંતુ પહેલા પેરેગ્રાફની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ગોદાવરી તીરે, જો ગોદાવરી તીરે ગોદાવરી તીરે પછી હજી એક બાબત છે શાલ્મલી તરુહુ. શાલ્મલી તરુહુ અને ત્રીજું જે પેરેગ્રાફ ફર્સ્ટ નંબરના પેરેગ્રાફમાં દર્શાવવામાં આવેલું પાત્ર લઘુપતનક નામા વાયસઃ. લઘુપતનક, આ લઘુપતનક નામનો કાગડો. આ આપણો પેરેગ્રાફ નંબર 1. ગોદાવરી નદીના કાંઠે શાલ્મલી તરુ એટલે કે શિમળાના વૃક્ષ ઉપર પક્ષીઓ છે એ નિવાસ કરે છે અને અલગ અલગ દેશાંતરોથી પધારતા હોય છે બધાય. અને ત્યાં વાયસઃ એટલે કાગડો, લઘુપતનક નામનો કાગડો છે, ત્યાં એક શિકારીને પારધીને જોઈ જાય છે. અને ત્યાં એ શિકારીને જોઈને કહે છે કે આજ સવારમાં કંઈક અશુભ દર્શન થયું છે, ખબર નથી કે શું થશે. એ ચિંતિત થાય છે, વ્યગ્ર થઈ જાય છે. પેરેગ્રાફ 1ની અંદર આવું દર્શાવવામાં આવેલું. પેરેગ્રાફ 1 છે, હું ઝડપથી બોલતો જાઉં છું સંસ્કૃતમાં. અસ્તિ ગોદાવરી તીરે વિશાલ શાલ્મલી તરુહુ વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતિ તેષુ લઘુપતનક નામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ અપશ્યત તવ અવલોક્ય સો ચિંતયત અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ. એટલે કે અહીં અશુભ દર્શન સવારમાં જ થયું છે. અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ ન જાને તત્ કિમ ન અભિપ્રેતમ દર્શયિષ્યતિ. એટલે કે મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ઇતિ વિચિંત્ય, એવું વિચારીને સ વ્યાકુલ સંજાત, તે વ્યાકુળ થઈ જાય છે. પેરેગ્રાફ નંબર 2, જેની અંદર અથ તેન વ્યાધેન તંડુલકણાન વિક્રિય ઝાલમ વિસ્તીર્ણમ. એટલે કે તે શિકારીએ પારધીએ ચોખાના દાણા છે એ પાથરીને ફેલાવીને શું કર્યું તો કે સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, અને તે વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત એટલે સંતાઈને તે ઊભો રહ્યો. કોણ? પારધી એટલે વ્યાધઃ. વ્યાધઃ એટલે શિકારી. એ સમયે તસ્મિન્નેવ કાલે, તે જ સમયે ચિત્રગ્રીવ નામા કપોતરાજ, તે સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવારેણ સહ ગગને વ્યસર્પત એટલે પરિવાર સાથે આકાશમાં જતો હતો. હજી પાત્ર આવ્યું કયું? ચિત્રગ્રીવ નામા કપોતરાજ એટલે કે ચિત્રગ્રીવ નામા કપોતરાજ. ત્રીજી બાબત ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા કપોતાહ લુબ્ધવાહ અભવત. ભૂમિ ઉપર વેરાયેલા ચોખાના દાણા જોઈને પેલા પક્ષીઓ છે એ લોભાઈ ગયા, લલચાઈ ગયા. તતઃ સહ કપોતરાજ તંડુલકણ લુબ્ધવાન કપોતાન અકથયત તતઃ સ કપોતરાજ. એટલે કે પછી તે કબૂતરના રાજાએ જે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું
કુતોત્ર નિર્જને વને તંડુલકણાનામ સંભવ, એટલે કે અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તન્નિત રૂપ્યતામ તાવત, ત્યાંથી તો તેને વિશે વિચારો. ભદ્રમ ઇદમ ન પશ્યામી, હું છે એ આ કલ્યાણ કે શુભ જોતો નથી. અનેન તંડુલકણ લોભેન અસ્માકમ મહદ અનિષ્ટમ ભવિતુમ અર્હતિ, આ ચોખાના દાણાના લોભથી આપણું બહુ જ મોટું અનિષ્ટ થાય એવું મને લાગે છે, અથવા એવું થઈ શકે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ, આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. યતઃ, કારણ કે સુજીર્ણમ અન્નમ સુવિચિક્ષણ સુતઃ સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘ કાલે અપી ન યાતિ વિક્રિયામ. તો આ પ્રમાણે, એટલે કે બીજા પેરેગ્રાફમાં આપણે જોયું કે પેલા કબૂતરના રાજાએ કહ્યું કે અહીંયા હું અનિષ્ટ કાંઈક થઈ રહ્યું એવું લાગે છે, કંઈક હું યોગ્ય થાય એવું મને દેખાતું નથી, એટલે કે આપણે કોઈ પણ કાર્ય વગર વિચારીએ ન કરવું જોઈએ. કેમ? કારણ કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચિક્ષણ સુત એટલે પુત્ર, એટલે કુશળ પુત્ર, સુશાસિતા શ્રી એટલે કે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, નૃપતિ સુસેવિત એટલે કે સારી રીતે સેવાયેલો રાજા, સુચિંત્ય ચ ઉક્તમ એટલે કે સારી રીતે વિચારીને બોલેલું વચન, સુવિચાર્ય યત્કૃતમ એટલે કે સારી રીતે અથવા યોગ્ય વિચારીને જ કરાયું તે, સુદીર્ઘ કાલે અપી એટલે કે લાંબા સમય સુધી, ન યાતિ વિક્રિયામ એટલે કે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતાહ સદર્પમ અવદત આહા કિમેવ ઉચ્યતે. આવું કહેતા જ બીજા જુવાન કબૂતરો છે એ બોલ્યા, સદર્પ એટલે અભિમાન ગૌરવ સાથે બોલ્યા, થોડાક આમ એટીટ્યૂડથી બોલ્યા. શું? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે વ્યપસ્થિતે. આપતકાલે વ્યપસ્થિતે એટલે આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ એટલે કે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. અને સર્વત્ર એવમ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ એટલે કે બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચ અને કહેવાયું છે કે શંકાભિ સર્વમ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ એટલે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન છે દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય જીવિતવ્યમ કથમનું વા એટલે કે પ્રવૃત્તિ કર્યા ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે, એટલે આમને આમ કઈ રીતે રહેવું, આવી બધી બીકથી જીવશું તો કેમ થશે. તસ્ય તદ્વચનમ શ્રુત્વા તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર ઉપાવિશને એટલે બેસે છે અથવા બેઠા. અનંતરમ તે સર્વે જાલેન બદ્ધાહા ભવન અને તે બધા છે એ ઝાડથી બંધાઈ ગયા. અથ જાલબદ્ધાહા તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતી સ્મ. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત એનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ છે એ બોલ્યો. ચિત્રગ્રીવ કોણ? તો કબૂતરોનો રાજા. શું બોલ્યો? વિપત્તિ કાલે વિસ્મય એવ કા પુરુષસ્ય લક્ષણમ. કા પુરુષ લક્ષણમ એટલે કે આ કાયર માણસ છે અથવા તો વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. એટલે જે વ્યક્તિ વિસ્મય દર્શાવે છે આપત્તિના સમયે એ માણસ કાયર છે એમ કહી શકાય. તદત્ર ધૈર્યમ અવલંબ્ય તો આપણે ધીરજ ધારણ કરીને ઇદાનીમ એવ, ઇદાનીમ એટલે હવે અથવા અત્યારે, ઇદાનીમ એવ ક્રિયતામ એટલે આમ કરો. શું?
તો કે સર્વેહી એક ચિત્તી ભૂય, એટલે કે બધા જ એક મનવાળા થઈને ઝાલમાં આદાય, એટલે કે ઝાલને સાથે લઈને ઉડી જાઓ. અને ઉડી જવાની વાત છે એ પછી સુંદર મજાની બે પંક્તિ મૂકી છે. અલ્પાનામપી વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા, એટલે કે નાની નાની વસ્તુઓનું સંગઠન છે એ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. તૃણેહી ગુણત્વમ આપણનેહી, એટલે કે દોરડું બનેલા તણખલાઓથી બધ્યંતે મત દંતી નહ, એટલે કે મદોન્મત હાથીને પણ બાંધી શકાય છે અથવા એ બંધાય છે. ઇતિ વિચિંત્ય, આવું વિચારીને સર્વે કપોતા ઝાલમાદાય ઉત્પતિતા તત સ વ્યાદ તાન ઝાલપાન હારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી, એટલે કે પારધી ઝાલને લઈ પછી તે પારધી ઝાડને લઈ જનારા, એટલે કે પેલા પક્ષીઓ ઝાડ સાથે જ ઉડી જાય છે, એને જતા જોઈને એની પાછળ છે પક્ષીઓની પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરાન ગતાન દ્રષ્ટવા વ્યાધ પ્રતિ નિવૃત્ત, એટલે કે ત્યાં બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્ત દ્રષ્ટવા, એટલે કે પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. શું બોલ્યો? હિરણ્યકસ્ય નામકસ્ય મમ મિત્રસ્ય, એટલે મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજસ્ય, એટલે કે મૂષકરાજની સમીપે એટલે પાસે વયમ ગચ્છામઃ, આપણે જઈએ. સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ, તે આપણને બંધનમાંથી મુક્તિ અપાવશે. તતઃ તે મૂષકરાજસ્ય, પછી તે બધા મૂષકરાજની સમીપમ સમગચ્છન, એટલે કે તેની પાસે છે એ ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ, ચિત્રગ્રીવના મિત્રેણ મૂષકરાજે સ્વકીયૈ, એટલે કે પોતાના તીક્ષ્ણેહી દંતેહી, પોતાના તીક્ષ્ણ દાંતો વડે સર્વેશામ બંધનાની છિન્નાની, સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવોપી હિરણ્યકસ્ય આભારમ મત્વા, ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર મત્વા એટલે માનીને સપરિવાર સાથે યથેષ્ટ દેશાન, એટલે કે પોતાના મન ચાહેલા સ્થળે સમગચ્છન, એટલે કે જતા રહ્યા. આ બધા છે પોતાના યોગ્ય સ્થાને, જે જગ્યાએ લોકો રહેતા હતા યથાસ્થાને જતા રહ્યા. તો પાઠની અંદર આખરે સાર શું નીકળે? તો કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં 2 વખત વિચારવું, અને કદાચ કોઈ તકલીફમાં મુકાઈ પણ ગયા તો આખા સમુદાયને સાથે લઈને તમે ચાલશો સંગઠનથી. અને સાથોસાથ બુદ્ધિ તત્વ છે એ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે જ્યાં બુદ્ધિ છે ને ત્યાં બળ છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, જ્યાં બુદ્ધિ છે ત્યાં બળ છે. પરંતુ આપણે ઘણી વખત થોડાક આમ કહેવાય ને વિચલિત થઈ અને બહુ આમ ઉગ્ર થઈ જઈએ અથવા ચિંતિત થઈ જઈએ, શું થશે કેમ થશે. તો એવી ચિંતા રાખવાની જગ્યાએ આપણે સ્વસ્થ ચિત્તે છે એ પરિસ્થિતિને કંટ્રોલ કરવા, એને સુલટાવવાની પ્રયત્નમાં લાગી જવું જોઈએ અને પૂરેપૂરી ધીરજ છે ધારણ કરવી જોઈએ. અને એ ધીરજ ધરવાનું કામ છે એ કબૂતરનો રાજા ચિત્રગ્રીવ છે એ આ લોકોને આપે છે કે સંગઠિત વ્યક્તિ છે એક ચિત્તથી જો કોઈ વસ્તુ નિશ્ચિત કરી નાખે છે તો એ ધારે તે કરી શકે છે. એક પક્ષીની કથા તમે સાંભળી છે, જેની અંદર પક્ષીના બચ્ચા એ દરિયાકાંઠે હોય છે અને દરિયામાં પેલા મોજાથી એનું ઈંડું છે એ દરિયામાં જતું રહે છે. એવે સમયે એ બધા જ પક્ષીઓ એકત્રિત થઈ અને બધા પથરા લઈ કાંકરા લઈ અને એમાં નાખવા લાગે છે ને એવું કહે છે કે એ દરિયો બુરાવા લાગે છે. આખરે દરિયો છે એના ઈંડા છે એ પાછા આપે છે. તો અહીંયા આ એક બોધકથા છે, પરંતુ સંગઠન છે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને કેવું, એક વિગ્રહ કરવાવાળું સંગઠન નહીં, પણ એક તાર્કિકતા સાથે, એક બુદ્ધિ તત્વ સાથે જો કોઈ સંગઠિત થઈ અને કોઈ પણ કાર્યમાં લાગી જાય
તો પણ એનું પરિણામ ખૂબ જ છે પરિણામલક્ષી, એટલે કે કહેવાય ને ઉચ્ચ કક્ષાનું આપણને કંઈક પરિણામ પ્રાપ્ત થાય છે. તો આ છે એક સુંદર બોધકથા છે, જેની અંદર આપણે જોયું કે એક તો લઘુપતનક નામનો કાગડો, અહીંયા ચિત્રગ્રીવ, અને ત્રીજા પેરેગ્રાફની અંદર આવેલું એક મુખ્ય પાત્ર જે આપણી સ્ટોરીનો હીરો છે. કોણ? તો કે કયું છે? હિરણ્યક. હિરણ્યક. આ હિરણ્યક છે એ મૂષકરાજ, એટલે કે મૂષક એટલે ઉંદર. તાજેતરમાં જ તે ગણેશ ચતુર્થી ગઈ એટલે તમને ખ્યાલ છે કે મૂષકરાજ છે એ મૂષકરાજ ઉપર એટલે કે ઉંદર ઉપર જ છે ભગવાન શ્રી ગણેશ છે બિરાજમાન થાય છે. આપ જાણો છો. જોઈએ આપણો એક્સરસાઇઝનો પ્રશ્ન નંબર 1, જેની અંદર તમારે ફક્ત ને ફક્ત 6, 7 અને 9, 8મો છે એ તમારે લેવો હોય તો લઈ શકાય, પણ અત્યારે 6, 7 અને 9 એ કામમાં આવે એવા છે. અત્યારે પ્રશ્ન નંબર 1, વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. જોઈએ. પ્રશ્ન 1, એમાં પ્રશ્ન નંબર 6 આપણા કામના છે એ જ વિકલ્પવાળા પ્રશ્નો આપણે જોવાના છે, એટલે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 6, સહ તીક્ષ્ણેહિ દંતેહિ. એ જોઈએ એ પહેલાં એક વખત હું ટ્રાન્સલેશન બોલું છું, પછી સ્વાધ્યાય છે લખશું. ધ્યાન આપજો. આમાં 6, 7 ને 9 આ આપણા કામના છે. એ આપણે અનુવાદ લખ્યા પછી એક વખત અનુવાદ જોઈ લઈએ, ત્યાર પછી છે આપણે સોલ્વ કરવાનું છે. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ત્યારબાદ પ્રશ્ન નંબર 5. આટલા પ્રશ્ન છે આપણે આજના લેક્ચરમાં જોવાના છે. અને એ પહેલાં આપણે આપણું આજનું ટ્રાન્સલેશન છે લખશું. 6, 7 અને 9 પ્રશ્ન 1માં આવશે, અને 1, 2 ને 5 છે જોવાના છે. તો એક વખત હું એનું ટ્રાન્સલેશન છે એ બોલું છું. આપણે યાદ રાખવાના છે એ સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2 ને 5. એક આખો, પણ એમાં 6, 7 અને 9 આ જ લેવાના હતા, પરંતુ એ પહેલાં ટ્રાન્સલેશન બોલું છું. ધ્યાન આપજો. પેરેગ્રાફ 1, There was a large silk cotton tree on the banks on the river of Godavari. Many birds who had come from various countries used to stay there at night. Full stop. Among them was also a crow by the name Laghupatanak. Full stop. Now, once the crow saw a hunter like a second god of death moving about in the morning. Full stop. Having seen him, he thought, comma, double inverted ma, today in morning itself a sight of a bad thing took place. Full stop. I don't know what undesirable thing it will show. Full stop. Double inverted pura. Thus think, comma, he became anxious. Full stop. બીજા પેરેગ્રાફને જોઈએ.
Now, after having scattered the rice grains, a net was spread by the hunter, and he stood hidden behind a tree. Full stop. Right at that time, the king of pigeons, named Chitragriv, was flying in the sky with his retinue. Full stop. Having seen the rice grains spread on the ground, the pigeons were greedy. Full stop. Then the king of pigeons said to the pigeons who were greedy of the rice grain. Full stop. ત્યારબાદ ડબલ ઇન્વર્ટેડમાં, how could there be the possibility of rice in this uninhabited forest? Question mark. So think first. I do not see any good coming. I do not see any good coming out of this. Full stop. As a result of this greed of rice, even some great misfortune befall us. So, under no circumstances a thoughtless action should be done, because હવે છે બહુ જ બોધ પ્રધાન વાત છે કરી છે. વેલ ડાયજેસ્ટેડ ફૂડ, very clever son, well managed wealth, the king who is well served, something said after thinking properly, whatever is done after giving it a good thought. Do not get spoiled during the course of quite a long period of time. Full stop. Hearing this, a certain pigeon said proudly, exclamation mark, why is it said like this? Question mark. એક લીટી છોડીને પેરેગ્રાફમાં, indeed when the time of calamity comes, the advice of old people should be accept by thinking thus every time even eating full be impossible. Full stop. એક પંક્તિ છોડીને, and it is said ડેશ પછીની પંક્તિમાં પેરેગ્રાફ પાડીને, everything is pervaded by doubts. Full stop. Everything is pervaded by doubts. Full stop. Food and water are difficult to get. Food and water are difficult to get. Full stop. Where should activity be proceeded? Where should activity be proceeded? Question mark. How, indeed, should life be lived? Question mark. ત્યારબાદ આગળ જોઈએ. having heard પેરેગ્રાફ પાડીને, having heard that speech of his, all the pigeons sat down on the net. All the pigeons sat down on the net. Full stop. Then all of them were trapped by the net. Full stop. ત્રીજું, now being bound by the net, they criticized the pigeon by, in bracket, listening to
bracket close, has advised they got there, full stop. Having heard him criticized, comma, Chitragriv said, comma, double inverted ma, to be surprised. In difficulty is the characteristic feature of a cowardly person. Full stop. So holding to courage, comma, now let this be done, full stop. Being of one mind, in bracket, unitedly, काउंस पूरो, fly away, take in the net, full stop. because dash અને છેલ્લો પેરેગ્રાફ, the unity or combining of even small things accomplishes the task, full stop. The use elephants in a rut can be tied with the rope made out of blades of grass, full stop. By the, in bracket, by the blades of grass which have attended the strength of a rope, bracket closed. એની ઉપરની જે ચોથા પેરેગ્રાફ ઉપરની જે બે પંક્તિ હતી આ એનું હતું. હવે છેલ્લો પેરેગ્રાફ નંબર 4. This thinking all the pigeons flew away taking the net. These thinking all the pigeons flew away taking the net, full stop. Then the hunter ran after them. Seeing them carry away the net, full stop. But seeing them gone far away, the hunter went back. Full stop. Having seen the hunter gone back, Chitragriv said, dash, comma kari, double inverted ma, we will go to my friend Hiranyak. Comma, the king of mice, M-I-C, the king of mice, he will free us from the bondage. Full stop, double inverted pura. Then they went to the king of mice. Full stop. The ties of all were cut by Chitragriv's friend. Full stop. The ties of all were cut by Chitragriv's friend. Full stop. The king of mice with his sharp teeth. Full stop. Chitragriv also went to the desired place. After having given thanks to Hiranyak. Full stop. અહીંયા છે એ આપણું ટ્રાન્સલેશન છે એ એક વખત મેં ફરીને રિપીટ કરેલું છે. કોઈ બાકી રહી ગયું હોય તો મેં નોંધી લીધું હશે, હું માનું છું. હવે છે એ આપણે સ્વાધ્યાય છે એનો જોવાનો છે. એની અંદર સૌથી અગત્યનું હતું તો કે પહેલા પ્રશ્નની અંદર
प्रश्न 1 जेनी अंदर 6, 7 અને 9 आ त्रणना ज आपणे आंसर अत्यारे जोवाना छे। विकल्पवाळा प्रश्नो छे। सूचना वाँचું છું। का तमारे बोर्डनी अंदर 10मा में सूचना इंग्लिश में हशे ने का संस्कृत में हशे। संस्कृत में एक वखत हूँ बोलूँ छूँ। विकल्पेभ्यः समुचितम उत्तरम चित्वा लिखत। एमां आपणे प्रश्न नंबर 6 छे जोवानो छे। सह तीक्ष्णे दंतेहि जालम खाली जग्या प्रायतत। सह तीक्ष्णे ही दंते ही जालम प्रायतत फूल स्टॉप। जेनी अंदर 4 विकल्प आप्या छे। क छित्वा, ख छेदनीयम, ग छेतुम अने ग छिन्नम। एनो उत्तर शुं थशे? छेतुम। कारण के तुम छे आ कार्य करीने एक संबंध दर्शावे छे अने संबंधक रुदंत आपणे 8 में जोया था। जोईए ग छेतुम। त्यारबाद वयम पदस्य एक वचनम किम। वयम एटले बधा थाय, बराबर। वयम एटले अमे बधा थाय। वयम राष्ट्रे जागृयाम, आपणे बधाए आपणा राष्ट्र माटे जागृत थवुं जोईए। वयम वयम भारतीयाः, आपणे भारतीयो छीए। वयम वयम शिक्षकाः, वयम मित्राः। वयम एटले आपणे। एनु एक वचन शुं थाय? अमे बधा। पण एक वचन करवुं होय तो हूँ थाय। तो हूँनुं गुजराती अहींया अहम छे। 4 विकल्प आप्या छे। क अहम, ख त्वम, ग सह, ग आवाम। तो एमांना 4 विकल्पमांथी क छे ए अहम एटले के हूँ उत्तर छे साचो छे। क क अहम। 8मुं। त्यारबाद 8मां में अत्यारे नथी जवानुं कारण के समास भणशुं त्यारे तमने स्पष्ट थई जशे। त्यारबाद छे स्म प्रयोगम कुरुत। स्मनो प्रयोग विहगाः तत्र न्यवसत। तो न्यवसत, विहगाः तत्र न्यवसत कई रीते? तो एनी अंदर क्रियापद में न्यवस न छे, एमां वसंती स्म एम करवानुं रहेशे। जो विहगाहा बहुवचन है तो अहींया ख ए निवसंती स्म। आपणो प्रश्न नंबर 1 हतो। हवे जोवानो छे प्रश्न नंबर 2। ध्यान आपजो। एक वाक्य ने संस्कृत भाषा उत्तर। एक वाक्य में संस्कृत भाषा में उत्तर आपो। जोईए तंडुलकणान अवलोक्य कपोताः कीदृशाः अभवन्। तंडुलकणान अवलोक्य कपोताः कीदृशाः अभवन्। चोखाना टुकड़ा ने जोईने कबूतरों शू थयुं, एनी स्थिति शू थई? तो प्रश्न 2 छे। एक वखत अहींया संस्कृत में लखूँ छूँ। अंग्रेजी उत्तर है हूँ बोलतो जईश। जोईए प्रश्न नंबर 1 नो उत्तर प्रश्न नंबर 2 अने एनो प्रश्न 1 2 अने उत्तर 1 शू छे उत्तर? जोईए तंडुलकणान अवलोक्य कपोताः कीदृशाः अभवन्। तंडुलकणान अवलोक्य तंडुलकणान अवलोक्य अवलोक्य कपोताः लुब्धाः अभवन्। कपोताः कपोताः लुब्धाः
अभवन। प्रश्न नंबर 2, वृद्धाः कपोताः किं तिरस्कुर्वन्ति स्म? वृद्धाः कपोताः किं कुर्वन्ति स्म? एनो उत्तर 2 अहींया लखीए छीए। ध्यान आपजो। बद्धाः कपोताः यस्य वचनं चाले। बद्धाः कपोताः यस्य, बद्धाः कपोताः यस्य वचनं चाले समपतनं तं कपोतं तिरस्कुर्वन्ति स्म। लखिए वचनेन चाले, वचनेन चाले, वचनेन चाले, वचनेन चाले समपतन तम कपोतम, समपतन तम कपोतम, तम कपोतम तिरस्कुर्वन्ति स्म, तिरस्कुर्वन्ति स्म। अहींया लखुं छुं तिरस्कुर्वन्ति। आ आपणो प्रश्न नंबर 2 नो जवाब हतो। अल्पानां वस्तूनां संहतिः कीदृशी भवति? एनो उत्तर छे आपणा पाठनुं टाइटल। शुं थशे? आ त्रीजो उत्तर अहींया आपणे लखीए। अल्पानां वस्तूनां संहतिः कार्यसाधिका भवति। अल्पानां वस्तूनां, अल्पानां वस्तूनां संहतिः, संहतिः कार्यसाधिका भवति। कार्यसाधिका भवति। चौथो लखिए। जालेन सह उत्पतिताः विहगाः कुत्र गच्छति? जालेन सह उत्पतिताः विहगाः कुत्र गच्छति? एटले के पक्षीओ छे झाड़ साथे क्यां गया? तो के मूषकराज पासे गया। लखिए जालेन सह उत्पतिताः, जालेन सह उत्पतिताः, जालेन सह उत्पतिताः विहगाः हिरण्यक नामकस्य, विहगाः, विहगाः हिरण्यक नामकस्य, हिरण्यक नामकस्य मूषकराजस्य समीपं गच्छन्ति। मूषकराजस्य, मूषकराजस्य समीपं गच्छन्ति। गच्छन्ति। अने त्यारबाद पांचमानो आंसर छे। लखिए भूतले शंकाभिः किम आक्रांतं भवति? भूतले शंकाभिः किम आक्रांतं भवति? भूतले दुर्लभं सर्वं अन्नं पानं च। भूतले सर्वं अन्नं पानं च। भूतले सर्वं सर्वम सर्वं अन्नम
पानं च शङ्काभिः आक्रान्तं भवति। शङ्काभिः आक्रान्तं भवति। આપણો પ્રશ્ન નંબર 5 છે, આપણે જોયો। હવે પ્રશ્ન નંબર 3 છે એ પ્રશ્ન છે, એની અંદર આપણે જવા નથી, સીધા આપણે પ્રશ્ન નંબર 5 ઉપર આવવાનું છે। એ અહીંયા હું બોલતો જઈશ, તમે ધ્યાન કેન્દ્રિત કરજો ને લખવાનું છે, એટલે કોઈ વસ્તુ બાકી ન રહી જાય એની તકેદારી રાખજો। પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5 આપણે પ્રશ્ન 2 જોયો, 1 અને 2 જોયા। 1 ની અંદર ખાલી 3 પ્રશ્ન, આની અંદર 5, અને 5મા પ્રશ્નના 4 પ્રશ્ન છે એ અંગ્રેજીમાં છે। એ હું અહીંયા બોલું છું, પ્રશ્ન અને આન્સર ધ્યાન આપજો અને નોંધ કરતા જજો, લખતા જજો આન્સર। જોઈએ, વોટ ડીડ ધ ક્રો think on seeing the hunter? Seeing the hunter. What did the crow on seeing the hunter? Question mark. એનો આન્સર છે હું બોલું છું। When, સંસ્કૃતમાં પછી લખજો લઘુપતનક, when લઘુપતનક the crow saw the hunter, લઘુપતનક પછી કોમા, when લઘુપતનક સંસ્કૃતમાં લખવાનું છે કોમા, the crow saw the hunter wandering, crow saw the hunter wandering in the forest in the morning, comma, the crow thought it to be a bad omen, full stop. He became anxious wandering, what unforeseen bad incident, would take place, full stop. The hunter appeared like the god of death to him, આ આપણો પ્રશ્ન નંબર 1 નો ઉત્તર તૈયાર થયો। પ્રશ્ન નંબર 2, what did Chitragriv say to the 2 pigeons tempted by the rice grains? Question mark, લખું છું, બોલું છું એનો આન્સર। The pigeons saw the rice grains, spread on the ground and were tempted by the sight, full stop. But Chitragriv asked them to think, saying, comma, double inverted ma, how come the rice grains are seen in this uninhabited forest? Question mark. I don't think it
indicates something good. I don't think it indicates something good. Full stop. A great calamity may befall us. Full stop. Don't be reckless. Full stop. Double inverted પૂરા. આ આન્સર આપણે 2 નો તૈયાર થયો. પ્રશ્ન નંબર 3. What was the reaction of the arrogant pigeon to the words of the old? આન્સર બોલું છું. The king of pigeons, Chitragriv was cautious like any old person. Full stop. He warned his followers against rash, thoughtless action. Full stop. But one pigeon arrogantly said, double inverted ma, if we go on thinking like this, even eating food would be impossible. Full stop. The world is full of uncertainty and doubt. Full stop. But if we think, full stop, too much about these things, living would be impossible. Full stop. Double inverted पूरा. The pigeons agreed with the youthful optimism. The pigeons agreed with the youthful optimism and went down to eat a rice grains. Full stop. પ્રશ્ન નંબર 3 છે પણ આપણે લખ્યો. પ્રશ્ન નંબર 4 છે એ આપણે જોઈએ. How did pigeons free themselves from the net? કઈ રીતે મુક્ત થાય છે? લખીએ એનો આન્સર પ્રશ્ન નંબર 4 નો. When pigeons got trapped, they blamed the arrogant one whose advice they had heeded. Full stop. ત્યારબાદ Chitragriv told them to have courage and fly unitedly, taking the net with them. Full stop. He told them that unity accomplishes even the seemingly impossible task. Full stop.
they flew taking up the net, they flew taking up the net and were later released from it by Chitragriv friend. Hiranyak, who was the king? Hiranyak, who was the king? Hiranyak, who was the king? Who was the king of mice? Full stop. Chitragriv friend Hiranyak, who was the king of mice? Full stop. છેલ્લું વાક્ય. Hiranyak cut the net with his sharp teeth. અહીંયા સુધી રાખીએ છીએ. આજનો આપણું ચેપ્ટર નંબર 7 છે, અહીંયા પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 7નો ચેપ્ટર નંબર 7ના સ્વાધ્યાયમાં ના પ્રશ્ન 1ના 6, 7, 9 અને પ્રશ્ન 2 અને 5 ફેર બુકમાં લખવા. તો અહીં સુધી રાખીએ છીએ. અહીંયા સ્વાધ્યાયના પ્રશ્ન ફેરબુક છે, અહીંયા શબ્દ લખું છું. ફેરબુકમાં સ્પષ્ટ ન થતું હોય તો 5 ફેરબુકમાં લખવા. તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 7 સંહતિ કાર્ય છે એ પાઠ, એટલે સંગઠન છે, એક સંગઠનથી કાર્ય છે એ સિદ્ધ થાય છે, એ પાઠ અહીંયા સંપૂર્ણ થાય છે. તમે ક્યારે પણ આને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એ સાંજના સમયે અમને પૂછી શકો છો, અટવાવથી અમારી મદદ લઈ શકો છો. અમે બને એટલો એવો પ્રયત્ન કરીશું કે તમને સમજાય. પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા વિચાર, નવા ભાવ સાથે ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ.